હવે આ જે સહસંયોજક બંધ થયા એનો ચોથો ગુણધર્મ આપણે વિદ્યુત વાહકતાની વાત કરે છે, એટલે કે એમાં કરંટ પસાર થઈ શકે એમ છે કે નહીં. વિદ્યુત વાહકતા એટલે વિદ્યુત એટલે વીજળી, વાહક એટલે પસાર થવાની એનામાં કેટલીક શક્તિ છે. કાલે મેં દાખલો આપ્યો હતો ને કે લાકડાનું બટકું હોય એમાં વિદ્યુત વાહકતા ન હોય કે એમાં વીજળી તમે છેડા જોડો તો ન પસાર થાય, પણ તાંબાનો વાયર હોય તો એમાં કરંટ પસાર થાય, એટલે એનામાં વિદ્યુત વાહકતા કહેવાય. તો અહીંયા શું કહે છે, હવે સહસંયોજક બંધ હોય એવી વસ્તુ બનાવી હોય, નિર્બળ વિદ્યુત વાહક છે. જો એની વિદ્યુત વાહકતા નિર્બળ છે, એટલે લાકડા જેવું સાવ ન હોય અને આ તાંબા જેવું ના હોય. અમુક ધાતુ એવી હોય, ધારો કે આપણે મને લાગે લોખંડમાં પણ હોય છે થોડી, પણ એલ્યુમિનિયમના વાયર કે હોય એલ્યુમિનિયમ, તો એમાં નથી હોતી કોઈ ખાસ, થોડી ઘણી કદાચ હોય. એટલે આવી રીતે આની નિર્બળ વિદ્યુત વાહકતા હોય, એટલે વિદ્યુત વાહકતા ઓછી હોય, એટલે થોડો કરંટ કદાચ પસાર થાય. કારણ કે આયોજનમાં વિદ્યુત વાહક માટે જવાબદાર ગણતા આયનો કે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. એનું કારણ આપ્યું કે આ વિદ્યુત વાહકતા નબળી શું કામ હોય, તો કે આ મુક્ત આયનો હોતા નથી. એટલે શું, આ ઇલેક્ટ્રોન હોય એ છૂટો ફરતો નથી. આપણે જ્યારે આપલે કરે ત્યારે છૂટો ફરતો હોય તો જ એકબીજાને આપી શકે ને. અહીંયા આ જે સહસંયોજકમાં આપણે ભાગીદારી કરે છે, આપલે નથી કરતા, એટલે એનામાં કોઈ છૂટો ઇલેક્ટ્રોન ફરતો નથી. એટલે ગણાતા આયનો કે મુક્ત, એટલે આયન છૂટો ઇલેક્ટ્રોન હોય ને છૂટો આયન હોય. ધારો કે આપણે આ OH કીધું તો આયન કહેવાય, પણ છતાં એમાં આ નેગેટિવ પેલો ચાર્જ હોય. આપણે આગળ શીખ્યા ને OH નો દાખલો, એટલે આ OH છે એ સંયોજન કહેવાય, પણ એ આયન કહેવાય કારણ કે એની માથે ચાર્જ છે. એટલે આવા આયન કે આવા ઇલેક્ટ્રોન આમાં સહસંયોજક બંધમાં હોતા નથી, એટલા માટે એની વિદ્યુત વાહકતા નબળી હોય છે.